લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાતની બનાસકાંઠા પોલીસે ડ્રગ્સના વેપારનો પર્દાફાશ કર્યો છે। પોલીસે કારમાંથી ₹1 કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી એક શંકાસ્પદ કારની તલાશી દરમિયાન અમીરગઢ પોલીસે 1 કરોડની કિંમતનો ડ્રગ્સ કબજે કર્યો છે। પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે જે કારમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું તે રાજસ્થાનથી ગુજરાતના જામનગર જઈ રહ્યું હતું। હાલમાં આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તે કઈ દિશામાં લઈ જવામાં આવ્યું હતું તે દિશામાં આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલમાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત અમીરગઢ પોલીસ સ્ટેશન એક રાજસ્થાન રાજ્યથી જોડાયેલું પોલીસ સ્ટેશન હોય એ અનુસંધાને 4 હંગામી ચેકપોસ્ટ અને 2 કાયમી ચેકપોસ્ટ કાર્યરત હોય। અમીરગઢ ચેકપોસ્ટ ખાતે અને તમામ ચેકપોસ્ટ ખાતે વધુમાં વધુ પ્રતિબંધિત ચીજવસ્તુઓની આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। જે અનુસંધાને ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ ખાતે 1,07,20,000 જેટલા મુદ્દામાલ સાથે 3 ઈસમો પોતાની કબજાની ક્રેટા ગાડીમાં પકડાઈ ગયેલ હતા। એ અનુસંધાને આજરોજ ગુનો દાખલ કરવામાં આવેલ અને બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા।